અમરેલી જિલ્લામાં ગઈકાલે પેટ્રોલ ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારોને ભારે ભીડ જોવા મળી હતી। અચાનક સર્જાયેલી આ સ્થિતિને પગલે વાહન ચાલકોમાં ગભરાહટ ફેલાવી ધારી, બગસરા, સાવરકુંડલા, વડિયા અને અમરેલી સહિતના તમામ તાલુકાઓમાં પેટ્રોલ પંપો પર સ્થિતિ વણસી હતી। આ અંગે અમરેલી જિલ્લા પુરવઠાધિકારી પ્રતિક કુંભાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। કોઈપણ પેટ્રોલ પંપ પર ઈંધણની કોઈ અછત નથી। અધિકારીએ લોકોને અફવાથી દૂર રહેવા અને બિનજરૂરી દોડધામ ન કરવા અપીલ કરી છે। તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલનો પુરવઠો સુચારુ રીતે ચાલુ છે, તેથી ગભરાવાની જરૂર નથી। અમારા ધ્યાન પર આવેલું છે કે લોકોમાં એક એવો અફવા કોઈએ ફેલાવેલી છે કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં નથી, પરંતુ મીડિયાના માધ્યમથી હું આપ સૌને એ બાબતથી વાકેફ કરવા માંગુ છું કે જિલ્લાની અંદર આવેલા વિવિધ કંપનીઓના દરેક પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ તથા ડીઝલનો સ્ટોક અવેલેબલ છે। આથી જાહેર જનતાને વિનંતી કરવા માંગુ છું કે કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં અને પોતાના વેહિકલની અંદર મોટરસાયકલ હોય કે ફોર વ્હીલ હોય કે ટ્રેક્ટર જેવા એગ્રીકલ્ચરના વેહિકલ હોય એના માટે જિલ્લાની અંદર પૂરતો સ્ટોક્સ અવેલેબલ છે પેટ્રોલ ડીઝલનો, અને તમામ પેટ્રોલ પંપ ઉપરથી આનું પેટ્રોલ ડીઝલનું વિતરણ હાલ શરૂમાં છે। જેથી ફરીથી હું અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરું છું, જિલ્લા વહીવટી તંત્ર તથા કલેક્ટર શ્રી વતી હું આપ સૌને અપીલ કરું છું કે અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં